પરંતુ જે પહેલું ખાતું અત્યારના શ્રી ગણેશ થયા છે તાલુકા પંચાયતના તે કોંગ્રેસ તેમાં આગળ જોવા મળી રહ્યું છે। હજી તો શરૂઆત થઈ છે, વલણની આંકડા ઝડપથી બદલાશે, પરંતુ કોંગ્રેસ તાલુકા પંચાયતમાં મત ગણતરીની જ્યારે શરૂઆત થઈ છે તેમાં ખાતું ખોલાવતું સંધ્યા જોવા મળી રહ્યું છે। નગરપાલિકામાં પણ અહીંયા એ જ પ્રકારની સ્થિતિ, કારણ કે જે સ્ટ્રાઇક રેટ બીજેપીનો 100 આપણને જોવા મળતો હતો, કોંગ્રેસ હવે કંઈક 3% સાથે આગળ વધી રહી છે નગરપાલિકામાં, અને જે રીતે તાલુકા પંચાયતમાં 0.4% સાથે આગળ વધી રહી છે કોંગ્રેસ, એટલે આગળ પાછળની રેસ તો ચાલુ રહેશે। મતગણતરીનું પ્રથમ પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, પ્રથમ પરિણામ આવી ગયું છે મતગણતરીને લઈને જે જાણકારી છે। બરવાળા તાલુકા પંચાયતની ચોકડી બેઠક ભાજપના ફાળે ગઈ છે, પહેલી બેઠક ભાજપના ફાળે ગઈ છે। ચિરાગભાઈ ગળિયાળ વિજયી થયા છે, ભાજપના ઉમેદવાર જે છે ચિરાગભાઈ તે વિજયી થયા છે। મતગણતરીનું આ પ્રથમ પરિણામ જે છે તે હાલમાં જોવા મળી રહ્યું છે। જી, તો કેસરીઓ અહીંયા લહેરાઈ ગયો છે। બરવાડા તાલુકા પંચાયતની ચોકડી બેઠક ભાજપના ફાળે, પહેલું રિઝલ્ટ, ક્વિક રિએક્શન એક જ લાઈનમાં। શ્રી ગણેશ થઈ ચૂક્યા છે, તેની સ્ક્રીન પર પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ચાહે તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, મહાનગરપાલિકા કે નગરપાલિકા હોય, ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસથી ખૂબ આગળ છે। કોંગ્રેસ ક્યાંય રેસમાં પણ નથી, અને ગુજરાતની જનતાએ ફરી એક વખત કોંગ્રેસને પોતાનું સ્થાન બતાવ્યું છે, અને કોંગ્રેસના ફેસ પર એક લપડાક મારી છે ઈવીએમમાં કમળનું બટન દબાવીને કે ગુજરાતની જનતા એ વિકાસ સાથે છે। કોંગ્રેસની પ્રતિક્રિયા જલ્દી। જો 2015નું જે પરિણામ આવ્યું એમાં જે જનતાનું સમર્થન અને જનતાનો પ્રેમ અને આશીર્વાદ જે કોંગ્રેસ પાર્ટીને મળ્યા હતા, એ જ આશીર્વાદ આ વખતે ફરીથી આ 2024 તાલુકા પંચાયતની આપણે વાત કરીએ, દસકોઈ તાલુકા પંચાયત બીજેપી 4, અહીંયા સ્ટ્રાઇક રેટ 100 જોવા મળી રહ્યો છે। આ સાથે તુરંત જ આ આંકડા પણ બદલાશે। ધંધુકામાં અત્યારે 0-0। આ તરફ ધોળકામાં એક બેઠક પર ભાજપ જે છે તે આગળ આવી ગયું છે, 22 બેઠકો છે જેનો જંગ બાકી છે। વિરમગામની 4 બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે, 20 બેઠકમાંથી। બાવળાની અંદર પણ એક બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે, 18 બેઠકમાંથી। માંડલમાં સંધ્યા હજી સુધી જે આંકડાઓ છે તેની શરૂઆત નથી, ધોલેરામાં એક બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે। બિલકુલ, આ સાથે કુકાવાવ વડિયાની વાત કરીએ તો 0-0 અત્યારે આંકડા સામે આવશે, બતાવીશું। ધારીમાં પણ અત્યારે 0-0 જોવા મળી રહ્યું છે, 16 બેઠક છે। મહાનગરપાલિકાના પણ અમે આંકડા આગળ બતાવીશું। અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ તાલુકા પંચાયતની। અમદાવાદ મનપા જે અત્યારે 2 ની વાત કરતા હતા એ જ અત્યારે છે, એમાં થોડો ફેરબદલ જોવા મળશે। છોટાઉદેપુર જિલ્લામાં મતગણતરી શરૂ થઈ ચૂકી છે, અને તેમાં બોડેલી નગરપાલિકાની 22 બેઠકો માટેની જે મતગણતરી છે ત્યાંથી સારા સમાચાર ભાજપ માટે કદાચ આવે તેવી શક્યતાઓ હાલમાં જે અપડેટ મળી રહી છે તે પ્રમાણે જોવા મળી રહ્યું છે। પરંતુ જિલ્લા પંચાયત કે જ્યાં આગળ હજી સુધી એ સ્પષ્ટ જોવા નથી મળી રહ્યું કે ક્યાં આગળ કોણ આગળ છે। નગરપાલિકાની અંદર જે છે તે હજી પણ બેઠકો જે છે તેમાં મતગણતરી ચાલી રહી છે, સ્પષ્ટ પરિણામ ફક્ત એક જ બેઠકનું અત્યાર સુધીમાં જોવા મળ્યું છે। બિલકુલ, તો પહેલું જે પરિણામ આવ્યું છે બીજેપી તરફી ગયું છે। ન્યૂઝ 18 ગુજરાતી પર સચોટ પરિણામ અને સૌથી ઝડપી પરિણામ આપણે જોવા મળી રહ્યા છે। પહેલું પરિણામ ખાતું ખોલાવ્યું છે, આ પરિણામ જીત સાથે ખાતું ખોલાવ્યું છે બીજેપીએ, પરંતુ કોંગ્રેસ કહી રહ્યું છે કે ભલે અમે કાચબાની ચાલે ચાલીશું પરંતુ જીત અમે પણ મેળવીશું। જોવાનું રહેશે આંકડામાં કોણ બાજી મારશે આગળ, એ પણ આપણે જણાવીશું મત ગણતરીનું, પરંતુ પ્રથમ પરિણામ ન્યૂઝ 18 ગુજરાતી પર, અને એ બીજેપીના ફાળે। અને એ પણ બોટાદની અંદરના જે સમાચાર છે કે બરવાળા તાલુકા પંચાયતની ચોકડી બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે, પરંતુ જામનગર મહાનગરપાલિકામાં પણ બેલેટથી પેપરની જે મતગણતરી તેની શરૂઆત થઈ ચૂકી છે, તેમાં પણ હવે આંકડાઓ જોવા મળશે। ચિરાગભાઈ ગળિયાળ કે જે બરવાળા તાલુકા પંચાયતની ચોકડી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર હતા તેઓ વિજયી બની ગયા છે, પહેલું પરિણામ આવ્યું છે। આ તરફથી વધુ એક જાણકારી એ પણ મળી રહી છે કે જે બદલાવ જોવા મળી રહ્યા છે ઝડપથી તે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જોવા મળી રહ્યા છે, કે જ્યાં આગળ ભાજપ કેટલીક બેઠકો એવી છે કે જ્યાં બહુમત મેળવી ચૂકી છે અથવા બહુમતથી નજીક છે બિનહરીફ થઈને, ત્યાં આગળ જે પરિણામ આવી રહ્યા છે તો સીધી બેઠકો જે છે અથવા આખી જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતો જે છે વિસ્તારની તો મહીસાગર નગરપાલિકા પેટા ચૂંટણી જ્યાં ભાજપ વિન થયું છે, રક્ષાબેન પરમારની અહીંયા જીત થઈ છે। પંચમહાલની વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં અલગ અલગ મતગણતરી કેન્દ્રો પર પોસ્ટલ બેલેટની મતગણતરી શરૂ થઈ